અને હવે વાત ડ્રોન સેવા વિશે। ટેકનોલોજીનો સદુપયોગ થાય તો કેટલા સદકાર્યો થાય તેનો એક શ્રેષ્ઠ રિપોર્ટ લઈ અમે આજે તમારી વચ્ચે આવ્યા છીએ। આખરે આ સમગ્ર મામલો શું છે જાણવા માટે જુઓ સંકટ મોચક ડ્રોન સેવા। કેટલીક તસવીરો એવી હોય છે જે ઘણું કહી જાય છે અને સમજાવી પણ જાય છે। પહેલી તસવીર એ દેશની છે જ્યાં આજે પણ ડ્રોનથી હુમલા થઈ રહ્યા છે, તો બીજી તસવીર એ દેશની છે જેનો સૂર્યોદય સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે થાય છે। હવે નજર કરો ત્રેતાયુગથી કળિયુગની આ બે તસવીર। પહેલી તસવીરમાં લક્ષ્મણજી ઘાયલ થતા હનુમાન દાદા સંજીવની બુટ્ટી કેવી રીતે લઈને આવ્યા હતા તેનું પ્રમાણ મળે છે, જ્યારે બીજી તસવીરમાં પ્રાણ બચાવવા કેવી રીતે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે તેની જ આ કહાની છે। વાસ્તવમાં વાત એમ છે કે દેશમાં પહેલીવાર અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં લોહીનો જથ્થો પહોંચાડવા ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે। વડોદરાની ઇન્દુ બ્લડ બેંકે ડ્રોનથી ફ્રીમાં લોહી મોકલવાની સેવા શરૂ કરી છે। ત્યારે આપણી પાસે 4 ડ્રોન છે, એમાં 2 ડ્રોન છે તેમાં ક્વાડ્રુકોપ એને કહેવામાં આવે છે કે જેમાં 4 પાંખ હોય છે, અને 2 ડ્રોન છે તેને હેક્ઝાકોપ કહેવામાં આવે છે જેમાં 6 પાંખ હોય છે। એક ડ્રોન હાલોલ ખાતે કાયમ માટે મૂકેલું છે। આવનારા સમયમાં જો બીજી કોઈ સંસ્થાના માધ્યમથી આર્થિક સહયોગ મળે તો એક ડ્રોન બોડેલી ખાતે મોકલવાનો પ્રયત્ન છે, પરંતુ પોલીકેબ કંપનીએ જે પ્રકારનો આર્થિક સહયોગ આપ્યો છે અને વર્ષ દરમિયાનમાં જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે દર્દીને લોહી આપવાનું અને એનો જે કંઈ પણ ખર્ચ છે એ પોલીકેબ સંસ્થાએ આપવાનું સ્વીકાર્યું છે, માટે 8 વખત આ ડિલિવરી આપણે કરી શક્યા છે। કલાકોની સફર મિનિટોમાં થાય પૂર્ણ। આ ડ્રોનની રેન્જ 35 કિલોમીટર સુધીની, 6 કિલોનું વજન, 8 બ્લડ બેગ કરે સપ્લાય, પ્રાણ આપતો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ। અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં એમ્બ્યુલન્સની સેવા પણ મોડી મળતી હોય તેવી સ્થિતિમાં આ પ્રોજેક્ટ વાસ્તવમાં પ્રાણ પૂરનારો છે। કલાકોનું અંતર 20 મિનિટમાં કાપી શકે તે માટે હાલોલથી ઘોગંબા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની મફત સેવા દર્દીઓ માટે શરૂ કરવામાં આવી છે। છેલ્લા 3 મહિનામાં 2 ડ્રોનની મદદથી 8 દર્દીઓને ઇમરજન્સી કેસમાં બ્લડ મળ્યું છે। મને મહિના પાડવાની ગોળી ખાધી હતી, માસિક બહુ આવતું હતું એટલે હોસ્પિટલ લઈને આવ્યા હતા। સરે જોયું એટલે એમ કીધું કે માસિક બહુ વહી ગયું છે, એમ લોહીના બોટલ ચડાવવા પડશે એમ, એટલે લોહીના બોટલ ચડાવ્યા હતા। પછી આ ડ્રોન ચલાવવા માટે સ્પેશિયલ ટ્રેન પાયલોટ રાખવામાં આવ્યા છે જે સમયસર દર્દી સુધી લોહી પહોંચી જાય અને ડ્રોનથી કોઈ વ્યક્તિને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે। આ પાયલોટને DGCI તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે। અમારી ત્યાં 3 થી 4 દર્દી કે જે અતિ ગંભીર હાલતમાં આવેલા હતા, જેમનું લોહીનું પ્રમાણ 3 થી 4% હતું, જેમાં એક દર્દીનું તો ગર્ભાશય ફાટી ગયેલ હતું કે જેથી અમારે તાત્કાલિક 3 થી 4 બોટલની લોહી જરૂર પડી શકે એમ હતું। દર્દી જોડે વાહનની સુવિધા ન હતા, અમે હાલોલ ખાતે આવેલ ઇન્દુ બ્લડ બેંકનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી ડ્રોન મારફતે 4 બોટલ લોહી ઘોગંબા ખાતે મંગાવેલ હતા, અને એવી રીતે 3 થી 4 દર્દીઓના પણ અમે ડ્રોન મારફતે લોહી પૂરું પાડેલ છે। આ ડ્રોન મારફતે લોહીને એક બ્લડ બેંકથી બીજી બ્લડ બેંકમાં મોકલવામાં આવે છે, જ્યાં દર્દીના લોહીથી જે લોહી મોકલ્યું છે તેને મેચ કરાય છે, બાદમાં દર્દીને લોહી આપવામાં આવે છે। આગામી સમયમાં રાજપીપળા, અલીરાજપુર સહિત અનેક વિસ્તારોમાં ડ્રોનથી મફતમાં લોહી પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવશે। અંતરિયાળ વિસ્તારોની અંદર જે રીતે તબીબી સેવાઓ પહોંચી શકે તે માટે 108 છે તે મોકલવામાં આવી રહી છે, ત્યારે ફરી એકવાર આ જ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ આ જે હેક્સા કરીને જે ડ્રોન છે તે બનાવવામાં આવ્યું છે। ચોક્કસથી આ જે પ્રોજેક્ટ છે તેનાથી આવનાર સમયની અંદર જે ગરીબ દર્દીઓ છે તેમને રાહત આપનારો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાબિત થાય તે પ્રકારની સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।